જય મહાદેવ. જય ભોળાનાથ મહાદેવ શંભુ. અત્યારે આ તમે જોઈ શકો છો મહાદેવ દાદાનો પોટલો હતો અને એની અંદર સત્તાપર ગામ સમસ્ત આયોજિત બીમ કોલમ ઉપર ભગવાનનું ભોળાનાથનું મંદિર થઈ રહ્યું છે. તો આની અંદર જે કોઈ ભાઈને યથાશક્તિ પ્રમાણે ફાળો આપો. 2100 રૂપિયાથી માંડી 10,000 સુધીની તકતીમાં નામ લખવામાં આવશે. તો અત્યારે આ મંદિરનું કામ શરૂ છે, તમે જોઈ શકો છો. આ બીમ કોલમના ખાડા આને આ બધું મટીરિયલ્સ આવી ગયેલું છે, જેથી કરી ભગવાન ભોળાનાથ ઉપર આટલી જગ્યા આ બધું કામ શરૂ છે. યથાશક્તિ પ્રમાણે ફળો પણ લખાવતા રહીજો. 2 ઘૂંઘટ ઉપર આવશે, માથે મારવાના છે. હા એક મોટો એક હા. નાનો. હા આની માથે આવશે અને અહીંયા આની માથે એક નાનો શિખર આવશે. હા. અને કામ પૂરું થઈ જાય એટલે શ્રાવણ મહિનાની બીજને દિવસે હા જીર્ણોદ્ધાર ભગવાનનો કરવામાં આવે, હા યજ્ઞ કરવો પડે. હા તો આ યજ્ઞની અંદર જે કોઈ ભાઈને બેસવાની ઈચ્છા હોય તે પણ જાણ કરજો. હા બધા ગ્રુપની અંદર મેસેજ પણ નાખેલા છે. હા જય ભોળાનાથ. જય ભોળાનાથ મહાદેવ હર હર મહાદેવ. હર મહાદેવ શંભુ. તો અત્યારે આપણે સમક્ષ એમડી ફેમિલી અંદર વિનુભાઈ પણ લાઈવ છે. તો વિનુભાઈ અત્યારે તમે અહીંયા શું કરો છો અને આ શું છે, તમને એક માહિતી આપજો. આ મહાદેવ દાદાનું ઓટલો કહેવાય છે. અત્યારે હા હવે ઓટલામાંથી અમારે મંદિર બનાવવાની ઈચ્છા છે. હમ. આ ગામ સમસ્ત બરોબર. આ સ્વયંભૂ મહાદેવ છે. આ કોઈ સ્થાપના કરેલી નથી. હા સ્વયંભૂ મહાદેવ છે. હા અને ઘણા સમય પહેલા લગભગ કેટલો સમય થયો છે આપણે ઓટલો બનાવ્યો એને? ઘણો સમય 25 વર્ષ થઈ ગયા. હા ત્યારે અહીંયા કાંઈ હતું નહીં. હા હા મોવાથી શુકલને બોલાવ્યા હા અને શુકલે આવ્યું ને એને બધું માર્ગદર્શન આપ્યું. હમ. અને પૂંજારી દ્વારા રતિગીરી બાપુને બોલાવીને પથ્થર હતા એ બધા અમે હાથો હાથ બધા મહાદેવ મહાદેવ કરીને એના હસ્તક આ બધું કર્યું. બરોબર. આ ઓટલો બનાવ્યો અને આજ 25 વર્ષ થયા. હા હા અહીંયા સિમેન્ટના પતરા સડાવેલા હતા. એ બધા દાતાઓ હતા બધા અમારી પાસે. હા હા પાર્વતી માની મૂર્તિ, હનુમાનજી બાપા, ગણપતિ બાપા, કશ્યપ દેવ, નંદી ભગવાન, હા આ બધાયના દાતાઓ હતા. અને દાતાઓ દ્વારા આ બધું કર્યું. ગામ સમજતા ગામે ઘણો ફાળો આપ્યો હતો. હા અને આજે આ પહેલા આ રીતનું હતું અહીંયા. હા હવે આ શૂન્યમાંથી અત્યારે આ બધું મહાદેવની દયાથી આ બધું સર્જન થયું છે. હા હવે અત્યારે મંદિરનું અહીંયા આયોજન અમારે કરવાની ઈચ્છા છે. બરોબર. જોકે ભંડોળ તો અમારે આગળ બહુ એટલું બધું નથી, હમ. પણ દાદાની કૃપા હશે, મહાદેવ બાપાની દયા હશે હા તો અમને વિશ્વાસ છે કે કાંઈ આનો રસ્તો થશે. હા હા આ કામ કોઈનું અધૂરું નથી રહ્યું. જો આદરી તો બેઠા બેઠા મહાદેવ ગમે એવો દાતા ઉભો કરી હા અને આ આયોજન થાય. બરોબર. બરોબર. અત્યારે હા. 5,000ની તકતી અમે મૂકીએ છીએ. હા 2100 રૂપિયા આપે એની તકતી મૂકી છે. હા. 1100 500 એક આપે એની તકતી ને એ ફાળામાં જાય. બરોબર. 2100 રૂપિયા આપે એની તકતી, હા 5,000 રૂપિયા આપે એની પણ તકતી, હા અને કોઈ એવો દાતા ઉભો થઈ જાય હા. તો એની મોટી પણ તકતી મેન મૂકવામાં આવે. બરોબર. અમારું આયોજન આ રીતનું છે. હા હા તો અહીંયા આખું સરતાનપર ગામ અહીંયા મહાદેવના દર્શન કરવા, મહાશિવરાત્રી હોય, હા શ્રાવણ મહિનો આખો અહીંયા ધમધમતું હોય છે. હા હા તો આ જગ્યાને હવે મંદિર બનાવવાની અમારી ઈચ્છા છે. બરોબર. હવે અહીંયા કારીગરો કાલે આવવાના છે. ખાટમુહૂર્ત છે કાલે. હા 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 અને પાયા બાયા ખોદાઈ ગયા છે. કાલે 9 વાગે માય બીજ ને રવિવાર, માય બીજ ને મંગળવાર હા સવારે શાસ્ત્રી કોઈ પણ આવી હા અને અમે કીધેલું છે કોઈ પણ શાસ્ત્રી આવી ખાટમુહૂર્ત કરાવી જાય. દાદાને દયા છે શાસ્ત્રી આવી જાય અહીંયા. હા હા બરોબર. હા હવે આ રીતનું આયોજન છે. હા તો તમામ જે કોઈ ભાઈઓને આ વિડીયો દેખાય, હા એનડી ગેમિંગ જે કોઈ જોતા હોય, હા તો તમામ જે જોનાર વ્યક્તિ હોય હા એ મહાદેવ દાદાની જે કૃપા હોય તમને જે અપાવે એ આપી
અને આ મંદિરનું આયોજન ફર્સ્ટ ક્લાસ સારું થાય એવું કરવાની અમારી ઈચ્છા છે. હા હા તો આમાં દાદાની કૃપા છે, બાપાની દયા છે, મહાદેવ બાપાની, તો ગમે એ વીરલો ઊભો થઈ જાય બરોબર. અને આ કામ કરી દેશે. હા બરોબર છે. બરોબર, અમારી આ રીતનું આયોજન છે. હા હા જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ભોળાનાથ.